ખુલાસો સામે આવ્યો છે। ખ્યાતિ હોસ્પિટલે ઉત્તર ગુજરાત અને ગાંધીનગર જિલ્લામાં પણ શિકાર બનાવ્યા। ગાંધીનગર જિલ્લાના શેરથામાં ખ્યાતિ હોસ્પિટલે ગ્રામજનોને શિકાર બનાવ્યા। માસૂમ ગ્રામજનોને ડર બતાવી એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મુકાયા। 21 જૂન 2022ના રોજ શેરથામાં ખ્યાતિ હોસ્પિટલે કેમ્પ કર્યો હતો। 22 જૂને કુલ 17 ગ્રામજનોને બસમાં હોસ્પિટલ લઈ જવાયા હતા। 17 લોકોમાંથી 9ની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી। 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખીને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા। જેમની પાસે આયુષ્યમાન કાર્ડ ન હતું તે દર્દીઓની સર્જરી ન કરાય। જેમની પાસે આયુષ્યમાન કાર્ડ હતા તેમની જ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી। દર્દીઓને ઘરે જવા માટે ગાડીની વ્યવસ્થા પણ ન કરી આપી। આરોગ્ય વિભાગે તપાસ કરતા એન્જિયોપ્લાસ્ટી જરૂર વિના જ કરાયાનો મોટો ઘટસ્ફોટ થયો છે। કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે, જેમાં ગાંધીનગર જિલ્લાના શેરથા ગામમાં ખ્યાતિ હોસ્પિટલે આ જ પ્રકારે કેમ્પ કર્યો અને કેમ્પ કર્યા બાદ દર્દીઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ 9 જેટલા દર્દીઓ છે જેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી। અને આ એન્જિયોપ્લાસ્ટી જે કરવામાં આવી એ પણ એવા દર્દીઓની કરવામાં આવી કે જેમની પાસે આયુષ્માન કાર્ડ હોય। ત્યારે આ આખી જે બાબત છે બાબત સામે આવી, જેમાં કુલ લગભગ 17 જેટલા લોકોને લઈ જવામાં આવ્યા હતા અને જેમની પાસે આયુષ્માન કાર્ડ હતું એમની જ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી। બાકી બધા લોકોને પરત મોકલી દેવામાં આવ્યા હતા। ત્યારે આ ખૂબ એક આશ્ચર્યજનક બાબત કહી શકાય, કારણ કે એક ડોક્ટર પર જ્યારે તમે ભરોસો મૂકીને જતા હો અને ડોક્ટર તમારી સાથે આ પ્રકારનું કૃત્ય કરે તો એક દર્દી તરીકે આપણે જ્યારે તકલીફ થાય કે હાથમાં દુખાવો કે માથામાં દુખાવો કે તાવ કે કંઈ પણ, તો કેટલો આપણે ભરોસો મૂકીને ડોક્ટર પર જતા હોય ને આ પ્રકારનું કરે તો કેટલું આઘાત લાગે ને ખૂબ જ આઘાત લાગે। એ બાબતે તો એ ડોક્ટર જોડે જવાનું કારણ શું? તો આઘાત લાગે એવું કરે કે પછી એને તો કંઈ શું કરવું એ આપણો પ્રશ્ન લેવાનું। ભગવાન તરીકે અમે જઈએ તો પછી આવું કરે તો પછી અમારે તો વધારે જ આઘાત લાગે ને। અચ્છા, જે વખતે કેમ્પ થયો તમને ત્યાં બોલાવવામાં આવ્યા, કેમ્પમાં શું કહેવામાં આવ્યું હતું, કઈ રીતે ત્યાં બોલાવવામાં આવ્યા હતા અને પછી તમને હોસ્પિટલ લઈ ગયા? એ તો કે તમારા આમ છે ને આમ છે, નરી બ્લોક ને એમ કરીને લઈ ગયા અહીંયાથી। હવે બીજું તો રિપોર્ટ તો ત્યાં જઈને કાઢે એટલે ખ્યાલ આવે। અહીંયા તો એન્જિયોગ્રાફી કરીમાં કે તમારે આવું જ પડશે એવું જ કીધું। બરાબર, બીજું નહોતું કીધું। અચ્છા, પ્રવીણભાઈ છે એમની સાથે પણ વાત કરીશું। પ્રવીણભાઈ, એક કેટલું મોટું, કારણ કે ગઈકાલે જ તમે કીધું કે તમારી પાસે આરોગ્ય વિભાગની પણ ટીમ આવી હતી તપાસ કરવામાં। આરોગ્યવાળા આવ્યા હતા, બધાની ફાઇલો ચેક કરી, પણ જરૂરિયાત પ્રમાણે કે તમારે જરૂર નથી તો તમારા સ્ટેન્ડ મૂકી છે। એટલે અમારી જરૂર નથી, આ બેનને જરૂર હતી, એમને 2 સ્ટેન્ડ મૂકે, મને 1 મૂકી। નહીં, પણ આ કેટલું તમને જ્યારે ખબર પડી ગઈકાલે પણ જ્યારે આરોગ્યની ટીમ આવી કે તમને તો સ્ટેન્ટની જરૂર જ નહોતી, તમને આ પ્રકારની કોઈ ટ્રીટમેન્ટની જરૂર નહોતી, તો તમને જ્યારે ખબર પડી ત્યારે આઘાત પણ લાગ્યો હશે ને? ખ્યાતિ હોસ્પિટલનું હમણાંનું જ જે કારસ્તાન છે આપણે જોયું અત્યારે કડીનું, ત્યારે એ કેટલું તમને મનમાં લાગ્યું? કારણ કે બહુ દુઃખ લાગે ને સાહેબ। હા, હું તો વગર જરૂરિયાતે પબ્લિકને લૂંટવાના ધંધા કરે, ખોટા પૈસા અમારે તો મહિને 3,000 દવાઓ થાય, આ પૈસા લાવવા ચોથી અને કાયમ માટે જીવીએ તો દવા ખાવાનું કહે છે આજીવન। તમે સપને વિચાર્યું હતું કે આવું કંઈક? કોઈ સપના વિચાર નતો। હું તો ખેતરમાંથી આ તમને બતાવવા ગયેલો। અમે તો ખેતી કરીએ, કોમ કરતા હતા ને બોલાયા હતા અને કે તમારા સ્ટેન્ડ બંધ, નળી બંધ છે 2 અને 1 નોખી દઈએ, એવું કહીને લઈ ગયેલા। અચ્છા, એક જે જેમની સારવાર થઈ હતી એમનું મૃત્યુ થયું છે, એ ત્યાં જ થયું હતું કે પછી ઘેર આવીને? એ ભાઈને ઘેર આવીને મૃત્યુ થયું, રજા આપ્યા ભાઈ બીજા કે ત્રીજા દિવસે। તો એમને ફરિયાદ ને વગેરે પણ કશું નહીં કર્યું। એમને સિવિલમાં બતાવી દઉં એ ભાઈ એથી નીકળે એટલે એક્સપાયર થઈ ગયા। અને ભાઈએ કહ્યું મને દુખાવો તો છે જ, પણ કોઈ ડૉક્ટરે જવાબ આપ્યો નહીં। અચ્છા, અરવિંદભાઈ તમે શું કહેશો? જ્યારે તમે હોસ્પિટલમાં તમને અહીંયાથી કેમ્પમાં લઈ ગયા, કેમ્પમાંથી હોસ્પિટલમાં લઈ ગયા, શું ત્યાંની પરિસ્થિતિ શું હતી? તમને ક્યાં એવો અંદાજો લાગ્યો કે આ આપણને છેતરી રહ્યા છે કે કંઈક? મને તો ખબર જ હતી કે આ ઓમાં કશી મારે પેલી એ સજ નહીં એન્જિયોપ્લાસ્ટી કરાવ જેવું, પણ એ લોકોએ જોર કર્યું એટલે કે તમારી નળી બ્લોક છે 2 નળી, એટલે ભાઈ અમારે છૂટકો જ નહીં, અમારે એમએસી કે કરાવી દો હતા, પછી ગભરાઈ મારે બસ। એટલે પછી અમારે તો રાતે 100 વાગે પેલા એમાં લઈ લીધા અને કરી દીધું।
અચ્છા, અહીંયા પણ બસ કરી હતી. એ બસ લઈને આવ્યા હતા બસ લઈને આવ્યા બસ લઈને આવ્યા હતા. અચ્છા, તમે સાથે ગયા હતા તમારા ફેમિલી મેમ્બર્સ સાથે, કેવું ત્યાં મતલબ પરિસ્થિતિ કેવી હતી, કેવી રીતે મતલબ જેમના કાર્ડ હોય એમના કરવાના, જેમના કાર્ડ ના હોય એમને પાછા? હા, એ લોકોનું નહોતા કરતા. જેમની જોડે આયુષ્માન કાર્ડ હોય એમનું જો નીકળે તો એ તાત્કાલિક કાર્ડ દેતા હતા, ના નીકળે તો એ લોકો રિટર્ન કરતા હતા. અમારે નહોતું પણ તાત્કાલિક અને અમારે નહોતું આયુષ્માન કાર્ડ, અમે કાઢવા આપેલું હતું તો એ વખતે કે અમે તમારા ઓટીપી પેલા નંબર ઉપરથી અમે તમારું આયુષ્માન કાઢીશું અને તમારે આ જરૂર જ છે કે તો તમારે કરવું જ પડશે કે. આ આખી ઘટના પછી તમને હવે ડોક્ટર નામ પર ભરોસો બેસે છે? ડોક્ટર ઉપર બિલકુલ ભરોસો નહીં રહ્યો કે હવે ડોક્ટર જ થઈને આવી રીતે લૂંટન, આવી રીતે હેરાન કરો, ગોળીઓ ખાવાનું આખું જિંદગી ચાલુ કરી દીધું. એટલે અમને કોઈ ડોક્ટર ઉપર હવે ભરોસો નહીં. આ તો કેમ સિવાય ડોક્ટર જોડે જતા હવે અમને બીક લાગે છે અને વિચારવું જ પડે. કોઈ પણ નાની મોટી તકલીફ હોય તો તમે જાઓ ત્યારે હવે તો 2 ડૉક્ટરને બતાવીને જ ઓપરેશન કરાય, કોઈ એક મહત્વ ના લાય. તો કે આવી રીતે છેતરે જ એ ખોટું પડે. આયુષ્માન કાર્ડ જે પ્રજાના ટેક્સના પૈસેથી જે લોકો અત્યારે લાભ મેળવે છે એ ખરેખર વસ્તુ એક સારી પણ કહેવાય, પરંતુ આ પ્રકારે ડોક્ટરો રૂપિયા બનાવવાનું સાધન કરી નાખ્યું. ડોક્ટર શું ખોટા રૂપિયા બનાવે છે આ રીતે કરી. ગવર્મેન્ટના પૈસા વેડફાય ને આ રીતે. આયુષ્માન કાર્ડમાં ગવર્મેન્ટના જ પૈસા હોય, એ આપણી જોડેથી ટેક્સ રૂપે ગયા હોય અને એ જ પૈસા આપણને વેડફાય ને આપણી શરીરમાં ઉપરથી રોગ ના હોય તો એ લોકો ઘુસાડી દે. અને આ જીવન ગોળીઓની જે 3,000 ખર્ચો ગોળીઓનો પડે દર વર્ષે, દર મહિને અમે ખેતીવાડી વાળા અમે ક્યાંથી કાઢીએ એ પૈસા? શું કેવું છે તમે? બીપીની ગોળીઓ અમે કદી લેતા નતા, કોઈ અમારે કોઈ ડાયાબિટીસ કશું નહીં. હવે હાથ પે આવી જાય કાયમ માટે, એટલે લેવી જ પડે. બીપી, પૈયા, કોલેસ્ટ્રોલ, પછી લોહી પાતળું કરવાની આ બધી ગોળીઓ અમારે ચાલુ થઈ જાય, કદી લીધી નહીં. અને અમને કોઈ આજ સુધી કોઈ ઓપરેશન નહીં કર્યું. આ તો એકદમ બીવરાજી. તો જુઓ, અહીંયા એક ડોક્ટર જે પ્રકારની એની જવાબદારી હોય છે એ જવાબદારીમાં કેટલી મોટી ગેરરીતિ અને કેટલું મોટું એક ષડયંત્ર કહી શકાય આને, કે દર્દીઓને ડર બતાવીને એમની એન્જિયોપ્લાસ્ટી કરવી અને એમાંય હવે આ જીવન આ દર્દીઓને હવે દવા લેવાની ફરજ પડશે. અને આ જે સ્થિતિ છે એ સ્થિતિ ફક્ત ને ફક્ત કડીના ગામમાં નથી, પરંતુ અહીંયા ગાંધીનગરના શેરથા ગામમાં પણ છે અને આ સિવાય પણ અન્ય ગામોમાં જે કેમ્પ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી દર્દીઓને લાવવામાં આવ્યા હતા, તો એમાં પણ જે પ્રકારની ગેરરીતિ અત્યારે સામે આવી રહી છે, જે ફરિયાદ થઈ છે એમની સામે, ત્યારે એ જ પ્રકારની ગેરરીતિ એમાં પણ હોઈ શકે છે. આ સમગ્ર મામલાની જે છે એ તપાસ થવી જોઈએ ને આ એક કહી શકાય કે સમજી વિચારીને કરવામાં આવેલું ષડયંત્ર છે, જે સરકારી પૈસા પોતાના ખિસ્સામાં લેવા માટેનું આ પ્રકારનું આ એક કારસ્તાન કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન નિલેશ સાથે સચિન પાટીલ, TV9 ગાંધીનગર, શેરથા. તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓ